સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં ઐતિહાસિક મોટા તળાવના બ્યુટિફિકેશન મામલે ભારે વિવાદ ઉઠેલો જોવા મળી રહ્યો છે, જે નાગરિક કેતન મકવાણાએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક અને કોન્ટ્રાક્ટર સામે ખુલ્લેઆમ મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે। જ્યાં અરજદારોનો દાવો છે કે કાર્યની શરૂઆતથી જ કામગીરીની ગુણવત્તા, સામગ્રી અને ટેકનિકલ નિયમોના પાલન અંગે ગંભીર શંકાઓ રહી છે, જે મુખ્ય અધિકારી પંકજ નાયક લેખિત રીતે જણાવે છે કે કામ પૂર્ણ થયું છે ત્યારે મીડિયા સામે આ બાબતે વિરુદ્ધ નિવેદન આપી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યાં તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામને વારંવાર ફરીથી કરવું પડી રહ્યું છે। જે આપણી સાથે જોડાઈ ગયા છે ભરૂચથી સંવાદદાતા જાવેદ મલિક। જી જાવેદ, જેવી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, શું છે વધુ વિગત જણાવશો? જી જયમિની, ચોક્કસથી જણાવી દઉં કે આમોદ તળાવ બ્યુટિફિકેશનમાં જ્યારથી કામનું શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી ભ્રષ્ટાચારના આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા, અપક્ષ દ્વારા અને નગરપાલિકાના સદસ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જાડી ચામડી ધરાવતી નગરપાલિકા કોઈ પણ જાતની આ બાબતે ધ્યાન દોરતી નથી। માત્ર ને માત્ર તેમને નોટિસ આપે છે અને ત્યાંથી છટાકબારી કરી લે છે। વધુમાં વારંવાર લોકોએ વિરોધ કર્યો છે આ બાબતને લઈને, અનેક કામો અહીંયા આગળ અધૂરા છે, તેમ છતાં પણ અત્યારે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। સૌથી ગંભીર બાબત એક એ છે કે આ તળાવ, જે સુંદરતાનું તળાવ બનાવવામાં આવ્યું છે, કરોડો રૂપિયા સરકારે આ તળાવની અંદર ગામની શોભા માટે ફાળવવામાં આવ્યા છે। તે તળાવ ભરાતાની સાથે 1 મહિનાની અંદર પાણી ખલાસ થઈ ગયું આની અંદર, અને ગંદકીના સામ્રાજ્યની અંદર જ આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ કરી દીધું અને ચારે બાજુથી તેને સીલ કરી દેવામાં આવ્યું। વિરોધ પક્ષના લોકોએ ઘણી વાર આ વાંધો ઉઠાવ્યો, પરંતુ આનું કોઈ પણ આમોદ નગરપાલિકાને અસર થતી નથી। વારંવાર આમની લેખિત, મૌખિક રજૂઆતો છે, તેમ છતાં પણ આમોદ નગરપાલિકા આ તળાવ માટે આંખ આડા કાન કરી રહ્યું છે। જોવાઈ રહ્યું છે કે જાણે તેમને સંભળાતું નથી, દેખાતું નથી અને બોલાતું પણ નથી। જી, જો બધું નિયમસર છે તો તળાવનું કામ ફરીથી કેમ કરવું પડી રહ્યું છે? ટીંગડા મારીને આ તળાવનું કામ અત્યાર સુધી ચાલુ રહ્યું છે અને અત્યારે પણ હાલમાં પણ ચાલુ જ છે। આ તળાવની અંદર આપણે અત્યારે હાલની અંદર કોઈ નવી ગાડી લેવા જઈએ તો 10 લાખ રૂપિયાની આપણે નવી ગાડી લઈએ તો તે ગોબાયેલી કે સ્ક્રેચ પડેલી કે કલર વાળી આપણે ગાડી નથી લઈ શકતા, પરંતુ નગરપાલિકા આ તળાવના જે કરોડો રૂપિયા છે તે આવી રીતના પત્રકારને પણ આવું કહે છે કે આ જે કામ ચાલે છે તે વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે, પરંતુ સ્થળ પર કોઈ પણ અધિકારી જોવા નથી આવતા, અને જે આવે છે પ્રાદેશિક કમિશનરમાંથી જોવે છે, આવે છે અને અહીંયાથી તે પણ ચાલ્યા જાય છે। ફક્ત કોન્ટ્રાક્ટરને છાવરવાનું કામ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। જી, સરકારી નાણાંનો વ્યય વધારે થઈ રહ્યો છે તો જવાબદારી કોણ લે છે? જવાબદારી અહીંયા આગળ કોઈ લેવા માટે ઊભું રહેતું નથી। નગરપાલિકાના 24 સભ્યો છે તે પણ અત્યારે મૌન છે, આ બાબતે કોઈ બોલવા રાજી નથી। 1-2 મીડિયાના સમાચારમાં કેટલાક સભ્યો ઉપર ટકાવારી લેવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે, પરંતુ તે બાબતે પણ કોઈ અત્યારે રજૂ આપવા તૈયાર નથી। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। જે આ મામલો આગળ વધતા વધુ વિવાદ અને ચર્ચાનો વિષય બની ગયો છે, જે પૈસાનો વ્યય થાય તેવું લોકોના આક્ષેપ થઈ રહ્યા છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામને વારંવાર ફરીથી કરવું પડ્યું છે, જે મોટા પૈસાનો વ્યય થાય તેવું લોકોના આક્ષેપ ઉઠવા પામી રહ્યા છે, જે રાજ્યની RCM ઉપલી કચેરીએ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને PCC સંબંધિત ખામીઓ બદલ નોટિસ પણ આપવામાં આવી છે। નગરપાલિકા દ્વારા જે તળાવનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે। ખુદે પ્રમુખ શ્રી જલપાબેન પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા, જોઈને ગયા છે, તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં, એ પ્રમાણે જ કામગીરી ચાલી રહી છે। આ જો પોતે આ તળાવ પર ઊભો છું, JCB ચાલી રહ્યું છે, કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે અને ઉપર પીળી માટી નાખીને
નાખવામાં આવે છે અને સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે. નગરપાલિકાએ વારંવાર એન્જિનિયર કરીને એસ્ટિમેટની કોપી માગવા છતાં આજે 15 દિવસ થઈ ગયા તે તો તેમ છતાં બી આજે મને એસ્ટિમેટની કોપી આપી નથી. ચીફ ઓફિસર જમ્મુ તે અહીં આવતા નથી અને પોતે તલાવમાં શું કામગીરી ચાલી રહી છે તે નિરીક્ષણ કરતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે. જ્યારની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યારની આમોદ ગામ દુઃખી થઈ ગયું છે. આમોદ તલાવનું કામગીરી છેલ્લા 1.5 મહિને ચાલી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધારી પક્ષના ખાલી જોવા માટે જ આવે છે. ખોટું કામગીરી જે ચાલી રહ્યું છે તેની પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી.